નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા આર કાબરા ફાઉન્ડેશન સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવ ગિરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પુષ્પવર્ષા કરી ગુરુજી તેમજ પધારેલા અતિથિઓનું સ્વાગત કરવામાં આવ્યું। ગુરુજીએ તેમજ આવેલા અતિથિ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ગુરુ પૂર્ણિમા મહોત્સવની શરૂઆત કરી હતી। શ્રી સ્વામી ગોવિંદ દેવ ગિરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજન કરી સાલ ઓઢાવી ગુરુજીનું સન્માન કરવામાં આવ્યું। શ્રી સ્વામી ગુરુ ગોવિંદ દેવ ગિરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા પોતાનો પરિચય સાથે સ્પીચ આપવામાં આવી। વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડૉક્ટર બાલકૃષ્ણ દવે ગુરુજી અને ઋષિકુમારોને આશીર્વાદ આપ્યા। ગોવિંદ દેવગિરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે ઋષિકુમારોના વાલીઓ પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં ખાસ હાજર રહ્યા। હું ડૉક્ટર બાલકૃષ્ણ દવે, પ્રધાનાચાર્ય શ્રી સ્વામી ગોવિંદ દેવગિરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય। આજે વ્યાસ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા છે। આજના દિવસે છાત્રો દ્વારા, શિષ્યો દ્વારા ગુરુના સન્માન માટે અને ગુરુપૂજન કરવામાં આવે છે। રામ અને કૃષ્ણ જેવા આપણા પરબ્રહ્મ પરમાત્માને પણ જો ગુરુજીનું સાનિધ્ય લઈ અને વિદ્યા અધ્યયન શિક્ષા ગ્રહણ કરવું પડે તો આજના સમયમાં પણ વિદ્યાર્થી પોતાની કૃતજ્ઞતા બતાવવા માટે ગુરુજીનું પૂજન કરે છે। આજે આ પાઠશાલામાં પણ આવાસીય છાત્રો દ્વારા ગુરુજનોનું પૂજા કરવામાં આવે છે। આષાઢ શુક્લ પૂર્ણિમા એટલે કે ગુરુજી પ્રત્યેનું સન્માન અને ગુરુજી પ્રત્યેની આદરભાવ દર્શાવનારો આ દિવસ છે। દરેક શિષ્યોના જીવનમાં ખૂબ પ્રગતિ પ્રાપ્ત થાય અને બધા પોતપોતાના જીવનની અંદર ખૂબ અગ્રેસર થાય એવી ભાવના સાથે બધાને પુનઃ ગુરુ પૂર્ણિમા પર્વની ખૂબ શુભેચ્છાઓ। ધન્યવાદ।